એટલે હવે મહેરબાની કરીને આ તો બંધ કરાયું છે, પણ આટલું તમે બંધ કરાવો. જો ઠાકોરમ તમે જો થાવ એનું જો ઊંસાદ આપવા હોય તો હે આ દારૂ બંધ કરાયા નથી. અને આ તો જો 2500 રૂપિયા કેમ ડીજે વાળા લેતા એવું ગરીબ હોય અને એ બંધ કર્યું અને બધા શરણાઈ વાળાને ચાલુ કરાયા છે. એટલે અરે શું 20,000 25,000 હમણાં એક દાડો કે 15,000 હોય તારે આવું જો હવે મારો 2500 રૂપિયાનું ડીજે થાય અને કે 15,000 જેવું તાર શું આ મુસાદ આવવાનું કર્યું કે મેસાદ આવવાનું કર્યું. હા આ તો હોમાં તો બે રાહ વળ્યું, એક હતી બે વળી ગઈ. ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજે વાળાએ બધાએ મીટિંગ કરી હતી. મને પણ ફોન આવ્યો હતો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી, આ 3 જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે. આવતી વખતે જ્યારે તારીખ 4/1/2027 ના રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચવામાં આવશે અને સમાજમાંથી કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે પુનઃ વિચારણા કરવા માટે જે કઈ વાત હશે એ ટાઈમે મૂકવામાં આવશે. પણ હાલની તારીખની અંદર જ્યાં સુધી 4/1/2027 સુધી આ બંધારણ સંપૂર્ણ રીતે ઠાકોર સમાજ આનું પાલન કરવાનો છે. અને ઘણા બધા ડીજે વાળાએ એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચીને ડીજેના હિસાબે અમને રોજગારી નથી મળતી, બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું. તો આવડી મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવાનું બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું. અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય, એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદો અને વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય ત્યારે બેફામ થઈને આવા લોકો સ્ટેટમેન્ટ નિવેદનો આપતા હશે. અને આવા નિવેદનો સામે પોલીસ પણ કડક રીતે કાર્યવાહી કરે એવી હું માગણી કરું છું.